અનુભૂત મહાપુરુષો જે કહી ગયા હોય કોઈ દાડો ખોટું ના હોય. तुलसी कहते हैं कि राम के साथ जो बात करते थे, हनुमान જેની આંગળી પકડીને રામ અને લક્ષ્મણ અને સીતાની સાથે મળવા લઈ જાય, આવો મહાપુરુષ. उसने कहा कि बड़े भाग मनुष्य तन पावा. બહુ જન્મના જ્યારે સુકૃત ઉદય થાય ત્યારે મનુષ્ય જન્મ મળે. દુર્લભમ ત્રયમ એતદ, ત્રણ વસ્તુ દુર્લભ છે આ જિંદગીમાં: મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ અને મહાપુરુષ સંશ્રયા. મનુષ્યત્વ દુર્લભ છે અને મનુષ્યત્વ મળ્યા પછી એના કરતાં વધારે દુર્લભ મુમુક્ષુતા છે. અને સ્વામિનારાયણ ભગવાન કહે કે સૌથી દુર્લભ જો કાંઈ હોય તો ભગવાનના સાધુનો સંગ સૌથી દુર્લભ છે. विभीषण जी ने हनुमान जी से कहा कि हे हनुमान जी, अब मोहि बा भरोसा हनुमंता, बिनु हरि कृपा मिलहि नहीं संता. ભગવાનની કૃપા વગર કોઈ દાડો સંત મળતા નથી. આ હું જેટલા નજરમાં મારી શેઠિયાઓ છે ને, બધાને નાનપણમાં સ્વામિનારાયણના સાધુનો યોગ થયો છે ને, એટલે તમે બધા સંસ્કારી છો. નકર પોટલિયું નાખીને ક્યાંય અત્યારે પીડ્યા હોત. તમે માનો કે ન માનો, સ્વીકારો કે ન સ્વીકારો, પણ લાલજીભાઈ આપણે નાના હોય ને ત્યારે આપણી માતાએ જે ગળથીથી પાયું હોય ને જે સાંભળ્યું હોય ને, એ સંસ્કાર આપણે 20 વર્ષના થાય ને પછી ઉગવા માંડતા હોય છે. हमेरा मूल धर्म, मेरा संस्कार है, संस्कृति है. જે વૃક્ષ ધરતીને છોડી દે ને, એ વૃક્ષને કોઈ દાડો ફૂલ ના આવે, એ વૃક્ષને કોઈ દાડો ફળ ન આવે, એ વૃક્ષને કોઈ દાડો પાન ન આવે, અને વૃક્ષ જાજા દિવસ લીલું ન રહે. એમ આપણે બધા આપણી સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિ, આપણો ધર્મ, આપણા સંસ્કાર, આપણો વારસો કદાચ આપણે બિઝનેસમાં સફળ થાય ને લોકો વાવા કરે ને છોડી દઈએ અને આ બધું આઉટ ઓફ ડેટ માનવા માંડીએ, તો એટલું યાદ રાખજો, આપણું અસ્તિત્વ જાજો સમય ટકશે નહીં. હનુમાનજીના જીવનમાંથી મારે ને તમારે બધા એક જ વાત શીખવાની છે. ઇનકી શક્તિ, ઇનકા સામर्थ्य, इनकी बुद्धि, इनकी महानता. इस दुनिया में हनुमान जैसा उदार कोई नहीं है, कोई नहीं.